નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે ને આજે આપણે એક ખાસ એપિસોડ કરીશું. હું છું પ્રીતિ દલાલ. તો આપ સૌને ગણેશોત્સવની ઘણી બધી શુભકામના. ગણેશજીનું આગમન આપ સૌને માટે રિદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિ લાવનારું રહે એવી જ સીએનબીસી બજાર તરફથી શુભકામના. તો હાલમાં આપણે માર્કેટની જે રીતની સ્થિતિ જોઈ રહ્યા છે, જે વૈશ્વિક સંકેતો મળી રહ્યા છે, એની વચ્ચે રોકાણ કરો ક્યાં, કઈ રીતે શ્રી ગણેશ કરવા જોઈએ તેની અંગેની આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે રૂપી વિથ ઋષભના ઋષભ દેસાઈ. ઋષભ, ઘણું સ્વાગત છે. ગણેશોત્સવની તમને પણ ઘણી શુભકામનાઓ. અને ગણપતિજીની આપણે સ્થાપના કરતા હોઈએ છીએ, કંઈ પણ આપણે સારું કામ કરતા હોઈએ છીએ પહેલાં, અને એવું કહેવાય છે કે બધા વિઘ્નથી દૂર રાખે છે. આપણે શ્રી ગણેશ કરવા હોય તો ગણપતિ પૂજનથી કરતા હોઈએ છીએ. અને અત્યારના તો ગણપતિ નો ફેસ્ટિવલ ચાલી રહ્યો છે, ગણેશ ચતુર્થી આપણે જતા જોઈ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આજે અત્યારના જો શ્રી ગણેશ કરવા હોય આપણા ફિનાન્શિયલ જીવનમાં અથવા તો ફિનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટમાં કઈ રીતના કરશું? કારણ કે માર્કેટ અત્યારના જોઈએ તો ઓલ ટાઈમ હાઈ છે, બધું જ પ્રીમિયમ પર ચાલી રહ્યું છે. અને માર્કેટમાં જો રોકાણ કરવું હોય તો આપણે ઘણા બધા વિકલ્પો એના આપણે ડિસ્કસ કર્યા છે. પણ અત્યારની સિચ્યુએશન જોતા ઇક્વિટી માર્કેટ તમને કેવું લાગે? પ્રીતિ, પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર મને શો પર બોલાવવા માટે. તમને, તમારી ટીમને ને બધા દર્શકોને મિચ્છામી દુક્કડમ અને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જે પણ આપણા જીવનના વિઘ્ન છે, ગણપતિ બાપ્પા બધા વિઘ્ન આપણા જીવનમાંથી લઈ જાય એવી હું આશા કરું છું. એઝ યુ કરેક્ટલી સેડ કે હમણાં બધું જ સારું ચાલી રહ્યું છે. એવા બહુ રેર ઓકેશન્સ આવે છે કે ઓલ એસેટ ક્લાસીસ સારું કરે છે. આજે આપણે જોવા જઈએ તો ઇક્વિટી એકદમ સારું કરી રહ્યું છે, ડેટે સારું કરી રહ્યું છે, ગોલ્ડે સારું કરી રહ્યું છે, રાઈટ? સો આમ એવા બહુ રેર ઓકેશન્સ જોવા મળે છે કે આમ ત્રણેય એઝ એન એસેટ ક્લાસીસ સારું કરે છે, રાઈટ? હમણાં કરન્ટલી ઇક્વિટી માર્કેટ્સ, ધેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ, હમણાં બહુ જ એક્સપેન્સિવ ચાલી રહ્યા છે, પ્રીમિયમ પર ચાલી રહ્યા છે. એસ્પેશિયલી મિડ એન્ડ સ્મોલ કેપ્સ તો બહુ જ હાઈ પ્રીમિયમ પર ચાલી રહ્યા છે. More than 50% of the Indian sectors are also trading at a premium. તો હમણાં આ ટાઈમ છે થોડો કોશિયસ રહેવાનો, થોડું સાવધાન રહેવાનો. હમણાં માર્કેટમાં બહુ એડવેન્ચરસ ને બહુ એક્સપેરિમેન્ટ કરવાનો ટાઈમ નથી. હમણાં મને એવું લાગે છે કે લાર્જ કેપ્સમાં ઇન્વેસ્ટર શ્રી ગણેશ કરી શકે છે, કારણ કે લાર્જ કેપ્સ હિસ્ટોરિકલી હમણાં એમના જે પ્રીમિયમ છે એના એવરેજ પર ચાલી રહ્યા છે. સો ઇટ ઇઝ નોટ ટ્રેડિંગ એટ વેરી હાઈ પ્રીમિયમ. ઇટ ઇઝ currently reasonably priced. So large cap માં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. Flexi cap funds which are little bit tilted towards large caps કે focus funds which are little bit tilted towards large caps એમાં કરી શકે છે. પણ મોટા મોટી હમણાં બહુ એક્સપેરિમેન્ટ ને બહુ સ્ટન્ટ માર્કેટમાં ના કરવું જોઈએ. બહુ એક્સપેરિમેન્ટ ને બહુ સ્ટન્ટ્સ ના કરવા જોઈએ, કારણ કે ખાસું એવું માર્કેટ વોલેટાઇલ પણ છે અત્યારના આપણે જોઈએ ત્યાં. કારણ કે ડોમેસ્ટિક ફેક્ટર્સ ઓફકોર્સ એક પોઝિટિવ છે, પણ ગ્લોબલ ફેક્ટર્સ થોડા હર્ટ કરી રહ્યા છે માર્કેટના. અને સાથે જ જે આપણે ફર્સ્ટ ક્વાર્ટરના નંબર્સ આવતા જોયા એમાં પણ આપણે થોડુંક સબડ્યુડ પરફોર્મન્સ જોયું છે, એક્સપેક્ટેશન કરતાં સબડ્યુડ પરફોર્મન્સ જોયું છે. તો લાર્જ કેપ અત્યારના વેલ્યુએશન વાઇઝ સારા છે ને તમે લાર્જ કેપ તરફ નજર કરી શકો છો. અને લાર્જ કેપમાં નિવેશ કરવાનો ઘણા એવી રીતે ઓછા મોકા આવતા હોય છે કે તમને સારા વેલ્યુએશન પર તમને કાઉન્ટર્સ મળી રહે. તો લાર્જ કેપ ઓફકોર્સ તમે નજર રાખી શકો છો. પણ સાથે મોડરેટ રિસ્ક પણ ઘણા બધા નિવેશકો લેતા હોય છે. અને તમે કહ્યું કે જે લાર્જ કેપ તરફના જે ફંડ્સ હોય એના પર નજર રાખવું જોઈએ. પણ મોડરેટ રિસ્ક જો લઈ શકતા હોઈએ તો કયા રીતના એવન્યુઝ તમે સજેસ્ટ કરશો? કારણ કે આપણે ઇન્ફ્લેશન પોઈન્ટ ઓફ વ્યૂ પણ એક વિચારવાનું છે. રિટર્ન્સ, બિકોઝ વી આર યુઝ ટુ બિગ રિટર્ન્સ, એટલે એમાં પણ તમને થોડું કોમ્પ્રોમાઇઝ કરવાનું આવે તો તમે યુ થિંક કે હવે શું કરીએ? કારણ કે ઘણા બધા અત્યારના કેશ પર બી બેઠા છે. કઈ રીતના તમે નિવેશ કરશો? Pretty, for moderate risk takers, this is a very good time. કારણ કે એક તો નંબર વન, large caps are trading at very reasonable valuations today. નંબર ટુ, જે moderate risk taker છે તે યુઝ્યુઅલી ઇક્વિટીમાં પણ થોડું બહુ કરતા હોય છે અને ડેટમાં પણ થોડું બહુ કરતા હોય છે. તો હમણાં ડેટ ઇઝ ઓલ્સો ક્વાઇટ ફેવરેબલ. ડેટના yields are also trading in their peak range anywhere between 7-8%. અને હજુ સુધી ઇન્ટરેસ્ટ રેટ કટ સાયકલ સ્ટાર્ટ થયો નથી. એટલે પ્રોબેબલી એન્ડ ઓફ ધીસ યર કે અર્લી નેક્સ્ટ યર જેવી રીતના ઇન્ટરેસ્ટ રેટ કટ સાયકલ સ્ટાર્ટ થશે તો બોન્ડ પ્રાઇસીસ વિલ ઓલ્સો સ્ટાર્ટ ટુ ગો અપ. અને બોન્ડના જે માર્ક ટુ માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણું
ફાયદો થશે ફ્રોમ રિટર્ન્સ પોઈન્ટ ઓફ વ્યૂ. સો આઈ થિંક ફોર મોડરેટ રિસ્ક ટેકર this is a very good time to invest in dynamic asset allocation funds which is also known as balance advantage funds. એ શું કરે છે બેઝિકલી, એ આપણે છે ને પૈસા ફંડ મેનેજર પર બેટ કરીએ છીએ અને ફંડ મેનેજર ડિસાઈડ કરે છે કે મારે આજે કેટલું ઇક્વિટીમાં કરવું જોઈએ ને કેટલું મારે ડેટમાં કરવું જોઈએ. ઘણા બધા એવા મ્યુચ્યુઅલ ફંડ જોયા છે આપણે જે ડાયનેમિક એસેટ એલોકેશન કેટેગરીના જે છે કે હમણાં ઇક્વિટીનું એક્સપોઝર બહુ ઓછું કરી નાખ્યું છે, કારણ કે દે ઓલ્સો ફીલ ધેટ ઇક્વિટી માર્કેટ્સ આર કાઇન્ડ ઓફ લાઈક ગોઈંગ વે અબાઉટ દે આર શું કહેવાય પ્રાઇસ બેન્ડ અને વે અબાઉટ their existing reasonable valuations. So મારા ખ્યાલમાં ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ્સ ફ્રોમ ધ નેક્સ્ટ 3 to 4 કે 3 to 5 યર પોઈન્ટ ઓફ વ્યૂ બહુ સારું કરી શકે છે. એક ઓર ખાસ વસ્તુ આમાં કહેવા માંગુ છું કે ઘણા લોકો હમણાં શું કરે છે, પાસ રિટર્ન્સ જોઈને હમણાં બહુ પૈસા પમ્પિંગ કરે છે. આપણે એફઆઈઆઈ ને છોડી દઈએ, એફઆઈઆઈ તો હમણાં એટલું જોરમાં નથી ઇન્ડિયામાં, પણ આપણે જે રિટેલ ઇન્વેસ્ટર છે ને ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર છે, દે આર પમ્પિંગ ઇન મોર દેન 20,000 crores ઓફ મની ઇન ધી ઇક્વિટી માર્કેટ મંથ ઓન મંથ. એટલે આઈ ડોન્ટ સી એની મેજર કરેક્શન અનલેસ એન્ડ અન્ટિલ કંઈક ફ્લોઝ ઓછા થઈ ગયા કે ઓફકોર્સ થોડી આપણી ગ્રોથે હવે થોડું જે 8% થી હવે નીચે આવતું નજર આવી રહ્યું છે, એવા કંઈક આમ સ્ટ્રોંગ ઇન્ડિકેટર્સ આગળ નજર આવે તો વી માઇટ સી સમ કાઇન્ડ ઓફ સ્ટેગ્નેશન ઓર કરેક્શન ઇન ધ માર્કેટ. પણ એટલીસ્ટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ લુકિંગ એટ ધ ફ્લોઝ જે માર્કેટમાં આવી રહ્યા છે, ફંડ મેનેજર્સ આર ફોર્સ ટુ બાય એટ અ પ્રીમિયમ. એટલે ધીસ ઇઝ અ વેરી ગુડ ટાઈમ કે થોડું કોશિયસ રહો, થોડું મોડરેટ. જે અગ્રેસિવ રિસ્ક ટેકર છે એને પણ હું સજેસ્ટ કરું છું થોડું મોડરેટ રહી જાઓ, થોડું મોડરેટ રિટર્ન્સ એક્સપેક્ટ કરો અને એક બહુ ખોટો નોશન છે કે આ ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ્સ કે જે હાઇબ્રિડ ફંડ છે કે એ હાઈ રિટર્ન્સ નથી આપતા. ધ બ્યુટી ઓફ ધીસ ઇઝ કારણ કે ફંડ મેનેજર્સ ડિસાઇડ કરે છે ક્યારે ઇક્વિટીમાં કરવું જોઈએ, ક્યારે ડેટમાં કરવું જોઈએ, કેટલું મારે ઇક્વિટીમાં કરવું જોઈએ, કેટલું ડેટમાં કરવું જોઈએ. સો ધીસ ફંડ્સ ઓર ધીસ હાઇબ્રિડ ફંડ્સ કેન ગીવ યુ ડબલ ડિજિટ ઇન્ફ્લેશન બીટિંગ રિટર્ન્સ. તમે સરખી રીતના તમે ઇન્વેસ્ટ કરો કે પ્રોબેબલી હમણાં બધું લમસમ કરવાની જરૂરત નથી. એસઆઈપી મેથોડોલોજીથી તમે ફોલો કરશો તો આઈ થિંક next 3 to 5 years will be quite beneficial. તો એસઆઈપી મોડથી તમારે રોકાણ કરવું જોઈએ જેથી એવરી લેવલ્સનો તમને એક એડવાન્ટેજ મળી શકે. અને જે અગ્રેસિવ ટ્રેડર્સ કે અગ્રેસિવ ઇન્વેસ્ટર હોય, અગ્રેસિવ રિસ્ક લેનારા હોય, એ લોકોએ પણ અત્યારના થોડું મોડરેટ થઈ જવું જોઈએ, કારણ કે માર્કેટમાં જે અત્યારના આપણે સિચ્યુએશન જોઈ રહ્યા છીએ, કારણ કે હાઈ વેલ્યુએશન પણ છે, લિક્વિડિટી ભરપૂર છે માર્કેટમાં. જ્યાં સુધી કોઈ મોટું ટ્રિગર નથી આવતું ત્યાં સુધી વી વિલ નોટ સી કે એક ડીપ ડાઉન કરેક્શન આપણે જોઈએ છે. તો એક વર્ડ ઓફ કોશન પણ તમને સાથે જોવા મળી રહ્યો છે. તો એક મોડરેટ એક્સપેક્ટેશન સાથે, મોડરેટ રિસ્ક સાથે આપણે અત્યારના નિવેશ કરવું જોઈએ. પણ આગળ જતાં ઇક્વિટી માર્કેટ તો યસ એક પ્રાઇમ અત્યારના ઇન્ટરેસ્ટ રહ્યો છે ઇક્વિટી માર્કેટમાં. એવરીબડી આપણે જોઈ રહ્યા છે કે ઇક્વિટી માર્કેટમાં છે એફડીથી પણ સ્વિચ કરીને ઇક્વિટી માર્કેટમાં આવી રહ્યો છે. અને આપણે એના બદલે જોઈ પણ રહ્યા છે કે બેંકમાં કદાચ આગળ જતાં લિક્વિડિટીનો પ્રોબ્લેમ થઈ શકે, કારણ કે એવરીથિંગ ઇઝ ઇન ઇક્વિટી માર્કેટ. પણ આવતા દિવસોમાં આપણે એક ઇન્ટરેસ્ટ ઘટતા પણ જોઈશું, જે સાયકલ જ્યારથી યુએસમાં શરૂઆત થશે સબસિક્વન્ટલી આપણે પણ જોઈશું. કઈ રીતના તમે અત્યારના નિવેશ કરશો? બોન્ડ yields આર સ્ટીલ અત્યારના તો પીક પર છે, AAA yields આર અત્યારના હાઈ છે. ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં કોઈ અત્યારના આપણે લોકઇન કરવું જોઈએ? એક એવન્યુ છે જેમાં આપણે શ્રી ગણેશ ન કર્યા હોય તો કરી લેવા જોઈએ બિફોર ધ ઇન્ટરેસ્ટ રેટ કટ સાયકલ શરૂઆત થાય છે ત્યાં એની પહેલાં? એબ્સોલ્યુટલી. કારણ કે શું થાય છે કે હમણાં બોન્ડ yieldsના જે ઇન્ટરેસ્ટ રેટ છે, બોન્ડ yield છે 7 થી 8% રેન્જમાં ચાલી રહ્યા છે. ઓકે, હવે શું થયું છે કે ઇક્વિટીએ એટલું જબરજસ્ત રિટર્ન્સ આપી દીધા છે 3-5 વર્ષમાં. આમ જોવા જઈએ તો મિડ ને સ્મોલ કેપ્સે 20-25% કમ્પાઉન્ડિંગ રિટર્ન્સ આપી દીધા છે. એટલે લોકોના રિટર્ન્સ વાઇઝના એક્સપેક્ટેશન્સ બહુ ઊંચા થઈ ગયા છે, રાઈટ? લોકોને સમજ નથી આવતું કે આ એક સાયકલ છે. જસ્ટ બીકોઝ 3 થી 5 વર્ષમાં 25-30% કમ્પાઉન્ડિંગ રિટર્ન્સ આપ્યા છે, દેટ ડઝ નોટ મીન કે હવે આગળ જઈને પણ આ સેમ મેન્ટેન થાય. બેઝિકલી ઇક્વિટી માર્કેટ્સ પરફોર્મન્સ સાયકલ્સ. તમે જે બહુ કરેક્ટલી પુટ કર્યું કે કેટલા બધા ઇન્વેસ્ટર્સ જે છે કે બેંકની એફડીઓ તોડીને ઇક્વિટીમાં આવે, દેટ ઇઝ અ વેરી રોંગ વે. આપણે ઇન્વેસ્ટર્સને એડવાઇસ એવી રીતના જ કરીએ છીએ કે સ્ટીક વિથ યોર ગોલ
stick with your time horizon, stick with your risk appetite, and most importantly, stick with your asset allocation. આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે બધા ફળ એક ટોકરીમાં ના નાખવા જોઈએ. ડાયવર્સિફિકેશન ઇઝ ધ કી, રાઈટ? ડોન્ટ ચેસ રિટર્ન્સ. ઓફકોર્સ સી અલ્ટિમેટલી આપણને કેટલું મળે છે ઇન ધી એન્ડ ઓફ ધ ડે, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, પણ એટ ધ સેમ ટાઈમ ઓલ્સો કે બધું જ એક ટોકરીમાં નાખવાની જરૂરત નહીં. બધાનો ટાઈમ આવે છે, ઇક્વિટીનો ટાઈમ આવ્યો. હવે મારા ખ્યાલમાં ઇક્વિટી થોડું મોડરેટ એક્સપેક્ટેશનથી આગળ વધવું જોઈએ. આઈ ફીલ ટુડે બીકોઝ હજુ ઇન્ટરેસ્ટ રેટ કટ ચાલુ નથી થઈ અને બોન્ડ yields are trading in their peak range, this is going to be a golden period for the next year or two, કે probably 3 years. એક golden period ચાલુ થશે for the debt market. There are few reasons why I feel. એક તો ઇન્ટરેસ્ટ રેટ કટ સાયકલ પ્રોબેબલી એન્ડ ઓફ ધીસ યર કે નેક્સ્ટ યર થી સ્ટાર્ટ થશે, તો માર્ક ટુ માર્કેટ પર બહુ બેનિફિટ થશે. નંબર 2 કે આપણું હવે કન્ટ્રી ઇમર્જિંગ બોન્ડ, ગ્લોબલ ઇમર્જિંગ બોન્ડ ઇન્ડાઇસીસમાં આવી ગયા છે, વિચ ઇઝ ધી જેપી મોર્ગન બોન્ડ ઇન્ડેક્સ, અને હવે ફ્રોમ જાન્યુઆરી 2025 આપણે બ્લુમબર્ગના પણ ઇમર્જિંગ બોન્ડ ઇન્ડેક્સમાં આવી જશું. સો ઘણા બધા ફોરેનના પૈસા આપણા કન્ટ્રીના બોન્ડ્સમાં આવશે. જેવી રીતના ઇન્ડિયાની ઇકોનોમી વધે છે અને જેવી રીતના પૈસા, ફોરેનના પૈસા બોન્ડ્સમાં આવશે, એમ બોન્ડ્સના ભાવ પણ વધવા માંડશે. તો આઈ ફીલ જે આ 7-8% છે એનાથી તો ડેફિનેટલી વધારે જ તમને 2 to 3 yearsમાં કમાવીને આપશે. સો આઈ થિંક જે ઇન્વેસ્ટર્સે who are neglecting debt, neglect debt ના કરવું જોઈએ. ડાઉન ધ લાઇન 7-8% થી તો કમ્ફર્ટેબલી વધારે રિટર્ન્સ છૂટી જશે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં. તો આઈ ફીલ કોર્પોરેટ બોન્ડ ફંડ્સ, બેન્કિંગ PSU ફંડ્સ અને લોંગ ડ્યુરેશન જે ગિલ્ટ ફંડ્સ છે એમાં પણ ઇન્વેસ્ટર્સ જોઈ શકે છે. કોર્પોરેટ બોન્ડ ફંડ્સ અને બેન્કિંગ PSU ફંડ્સ આમ અરાઉન્ડ 3 yearsનો ટાઈમ હોરાઇઝન રાખી શકે છે, અને લોંગ ડ્યુરેશન ગિલ્ટ ફંડ્સમાં અરાઉન્ડ 5 yearsનો ટાઈમ હોરાઇઝન રાખી શકે છે. પણ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવી જેવી છે કે જે લોંગ ડ્યુરેશન બોન્ડ ફંડ્સ છે એનો ટેક્ટિકલ એલોકેશન જેવી રીતના જોવું જોઈએ. એનીવેર બિટવીન 20 to 30% નું એલોકેશન લઈ શકે છે. 30%થી વધારે એલોકેશન ના લે તો મારા ખ્યાલમાં બેટર રહેશે. ઓકે, તો અહીંયા ઓફકોર્સ કોર્પોરેટ બોન્ડ્સ છે એના પર તમે નજર રાખી શકો છો, કે GSEC એટલે કે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ ગિલ્ડ ફંડ્સ પર તમે નજર રાખી શકો છો, PSU ફંડ્સ, બેન્કિંગ ફંડ્સ, ઘણા બધા તમને અહીંયા એવન્યુઝ મળશે કે જે તમે બોન્ડ માર્કેટમાં એન્ટ્રી કરી શકો છો. અને ડેટ ઇન્વેસ્ટર્સ ડેફિનેટલી 7-8% રિટર્ન્સ મેળવી શકશે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ સાયકલ શરૂ થાય છે. તો અને એની વિચ વેઝ એક આપણે એસેટ એલોકેશન અને બેલેન્સ કરવા માટે એક બધા જ ફ્રૂટ્સ એક બાસ્કેટમાં નહીં રાખવા જોઈએ, જેમ ઋષભે કહ્યું એમ. તો એક તમારે સ્પ્રેડ આઉટ કરવું જોઈએ, જેથી ઇક્વિટી માર્કેટમાં જો ગમે ત્યારે ગમે તે થાય છે એટલીસ્ટ તમને એક થોડું કુશન મળી રહે. પણ બીજો જે એક પોઈન્ટ રહેતો હોય છે ઋષભ, ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ જ્યારે રોકાણ કરતા હોઈએ છીએ ત્યારે ઓફકોર્સ સેફટી ઓફ કેપિટલ એ તો આપણે બધાને જોઈતું હોય છે, સારા રિટર્ન્સ જોઈતા હોય છે, હાઈ યીલ્ડના રિટર્ન્સ આપણે જોઈતા હોય છે, પણ બધું તો એકસાથે આપણને મળતું નથી હોતું. પણ જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ટેક્સ સેવિંગની, કોઈ તમને જોઈ રહ્યા છો કે કોઈ ટેક્સ સેવિંગ એવન્યુઝ હવે રહ્યા છે? બિકોઝ આઈ થિંક બધું જ અત્યારના આપણે એવરીથિંગ ઇઝ ટેક્સેબલ, નોટ સિંગલ ટેક્સ પણ ડબલ ટ્રિપલ ટેક્સ પણ આપણે પે કરીએ છીએ. કોઈ એવા એવન્યુઝ છે જેમાં આપણે નિવેશ કરી શકીએ અને થોડો ટેક્સ પણ બચાવી શકીએ? પ્રીતિ, આ બહુ સરસ ક્વેશ્ચન છે. કેટલા બધા ક્લાયન્ટ્સ હવે મારી પાસે આવે છે કે હવે ડેટમાં ઇન્ડેક્સેશન બેનિફિટ તો વયું ગયું છે. હવે વેધર ઇટ ઇઝ FDs કે ડેટ મ્યુચ્યુઅલ ફંડ, હવે એક કામ કહીએ ને કે લેવલ પ્લેઇંગ ટેક્સેશન પર આવી ગયું છે. સો મારા ખ્યાલમાં જે કન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર છે, જેને ટેક્સ પણ બચાવવો છે અને પ્લસ થોડી બહુ હાયર yields પણ જોઈએ છે, એ બેસિકલી ઇક્વિટી સેવિંગ્સ ફંડમાં શ્રી ગણેશ કરી શકે છે. ઇક્વિટી સેવિંગ્સ ફંડ શું છે? ઇક્વિટી સેવિંગ્સ ફંડ બેસિકલી એક હાઇબ્રિડ ફંડ છે, જેમાં થોડું બહુ ઇક્વિટીમાં પણ ઇન્વેસ્ટ થાય છે, થોડું બહુ આર્બિટ્રાજમાં પણ ઇન્વેસ્ટમેન્ટ થાય છે અને થોડું બહુ ડેટમાં પણ ઇન્વેસ્ટમેન્ટ થાય છે. હવે જે ઇક્વિટી સેવિંગ્સ ફંડ છે એમાં અગર તમે 24 monthsની ઉપર તમે પકડીને રાખો છો ઇન્વેસ્ટમેન્ટ, તો તમારો ટેક્સેશન ઇક્વિટી લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ પર આવી જાય છે, વિચ ઇઝ 12.5% પ્લસ સરચાર્જ પ્લસ સેસ. એટલે જે ડેટમાં જે અલ્ટ્રા HNI ઇન્વેસ્ટર છે, જે હાયર ટેક્સ બ્રેકેટમાં આવે છે, એને તો એઝ પર સ્લેબ રેટ ટેક્સ ભરવો જ પડે છે. પણ જે ઇન્વેસ્ટર્સ હાયર ટેક્સ બ્રેકેટમાં આવે છે અને હુ હોલ્ડ ધીસ ફોર મોર દેન 24 months, એમને ફ્લેટ 12.5%
6% લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ લાગે છે, પ્લસ સરચાર્જ પ્લસ સેસ. તો ઘણો ટેક્સનો ફાયદો થાય છે. આમાં 24 મંથની અબાઉ તો ઓફકોર્સ છે, પણ હું એવી રીતના રેકમેન્ડ કરું છું બીકોઝ દેર ઇઝ સમ ઇક્વિટી, પ્યોર ઇક્વિટી કમ્પોનન્ટ ઇન ધીસ. હું એવી રીતના રેકમેન્ડ કરું છું કે મિનિમમ ટાઈમ હોરાઇઝન 3 વર્ષ રાખવામાં. અને આમાં જે કેટેગરી છે એમાં ઘણા બધા ફંડ છે, ઘણા બધા ફંડ અલગ અલગ સ્ટાઇલ રીતના પરફોર્મ કરે છે અને ફંડ મેનેજર્સની સ્ટાઇલ અલગ અલગ હોય છે. અને આ ફંડ્સમાં પણ ઇક્વિટી એલોકેશન અલગ અલગ હોય છે. કોઈ કન્ઝર્વેટિવ મેનેજ કરે છે, કોઈનું ઇક્વિટી પોર્શન 30, 40 કે 50% પર જાય છે. So you have to choose a fund which is having an pure equity allocation anywhere between 15 to 25%. અગર તમે ઇક્વિટી, જે પ્યોર ઇક્વિટી કમ્પોનન્ટ અગર તમે એક લોઅર બ્રેકેટમાં તમે જાઓ છો વિચ ઇઝ 15 to 25%, તો માની લો કે માર્કેટમાં કાંઈક ડ્રોડાઉન આવ્યું કે કાંઈ વોલેટિલિટી આવી તો તમારું પ્રોડક્ટ એટલું વોલેટિલિટી રિસ્કમાં નથી જતું. સો મારા ખ્યાલમાં ઇક્વિટી સેવિંગ્સ ફંડ ઇઝ અ વેરી ગુડ કેટેગરી વિથ હેવિંગ પ્યોર ઇક્વિટી એક્સપોઝર એનીવેર બિટવીન 15 to 25% મેક્સ, રેસ્ટ ઇન આર્બિટ્રાજ એન્ડ ડેટ. અગર 3 વર્ષ તમે ક્ષમતા રાખો છો પકડવાની, તો મારા ખ્યાલમાં ફ્રોમ અ ટેક્સ સેવિંગ પોઈન્ટ ઓફ વ્યૂ અને પ્લસ જેને થોડું એફડી પ્લસ રિટર્ન્સ જોઈએ છે એ પણ આમાં મળવાના બહુ સરસ ચાન્સીસ છે. સો આઈ ફીલ ટુડે, કારણ કે ઇક્વિટી માર્કેટ્સ પણ એટલા હાઈ ચાલી ગયા છે, જેને આમ થોડું બહુ ઇક્વિટીનું પણ ફ્લેવર જોઈએ છે કન્ઝર્વેટિવ સ્ટાઇલમાં, અને પ્લસ ડેટથી પણ થોડું બહુ વધારે જોઈએ છે વિથ ટેક્સ બેનિફિટ. આઈ થિંક ઇક્વિટી સેવિંગ્સ ફંડ ઇઝ ધ રાઇટ પ્લેસ ટુ બી ઇન. ફંડ રિષભ, કેન યુ નેમ સમ ઇક્વિટી સેવિંગ્સ ફંડ? કોઈ એવા તમારા ધ્યાનમાં? Absolutely. Very well managed product is ICICI Prudential નો ઇક્વિટી સેવિંગ્સ ફંડ. અને જે થોડું અગ્રેસિવ જઈ શકે છે, નોટ વેરી અગ્રેસિવ, અગેન 15 to 25% જ ઇક્વિટી બેન્ડવિડ્થમાં ઇડલવાઇઝનું ઇક્વિટી સેવિંગ્સ ફંડ પણ જોઈ શકે છે. આઈસીઆઈસીઆઈનું જે પ્રોડક્ટ છે ઇટ ઇઝ કેપ્ડ, એ લોકોનું જે પ્યોર ઇક્વિટી એક્સપોઝર છે ઇટ ઇઝ કેપ્ડ એનીવેર બિટવીન 17 to 18%. અને જે ઇડલવાઇઝનું ઇક્વિટી સેવિંગ્સ ફંડ છે ઇટ ઇઝ ધ ઇક્વિટી પોર્શન ઇઝ કેપ્ડ એટ 25%. સો આઈ થિંક આઈસીઆઈસીઆઈ ને ઇડલવાઇઝનું જે ઇક્વિટી સેવિંગ્સ ફંડ છે, આઈ થિંક દે આર વેરી વેલ મેનેજ. બહુ સરસ ટ્રેક રેકોર્ડ છે ને ઇન્વેસ્ટર્સ કેન ડેફિનેટલી લુક ઇન ટુ ધીસ ટુ. ઓકે, તો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ અને એડલવાઇઝના તમે ઇક્વિટી સેવિંગ ફંડમાં નિવેશ કરી શકો છો, જે તમને કહ્યું છે 15 થી 25% જે પ્યોર ઇક્વિટી રિટર્ન્સ તમને આપી શકે એમાં આ બેસતું હોય છે. જે આ બે તમને ઓપ્શન આપ્યા છે ને આવા ઘણા મળી રહેશે તમે જો થોડુંક રિસર્ચ કરશો તો. અને રેસ્ટ આર્બિટ્રેજ અથવા ડેટમાં તમે રોકાણ કરી શકો છો, પણ થોડો વધારે સમય આપશો તો તેમાં જો તમે 2 વર્ષથી વધારે જો સમય આપો છો તો તમને એક LTCGનો 12.5% પણ લાગશે, એટલે એ ટેક્સનો પણ તમારે ધ્યાનમાં રાખવું પડશે. આપણે વધારે પણ ચર્ચા કરીશું, પણ એક લઈ લઈશું બ્રેક. તો બ્રેક લઈને પાછા ફરીશું, જોડાયેલા રહેજો અમારી સાથે. બ્રેક પછી આપનું સ્વાગત છે ને ગણેશ સ્પેશિયલ આજે મની મેનેજર કરી રહ્યું છે ને કઈ રીતના તમે બધા વિઘ્ન આવે તો કઈ રીતના બચી શકો છો, કઈ રીતના તમે રોકાણ કરી શકો છો જેથી તમને મેક્સિમમ રિટર્ન્સ મળી શકે. ને જો તમે શરૂઆત ન કરી હોય રોકાણની તો તમે શ્રી ગણેશ કરજો. કોઈ ચેન્જીસ કરવા હોય તો પણ તમે શ્રી ગણેશ કરી શકો છો. કંઈ એક્ઝિટ થવું હોય એના માટે પણ તમે શ્રી ગણેશ કરી શકો છો. પણ મેઇન પોઈન્ટ ઇઝ કે આપણો પોર્ટફોલિયો હેલ્ધી હોવો જોઈએ કોઈ પણ સર્કમસ્ટાન્સીસને ફેસ કરવા માટે. તો રિષભ, અત્યારના ઓફકોર્સ ઇક્વિટી માર્કેટ છે ને બીજો જે અટ્રેક્ટિવ ક્લાસ છે એ છે પ્રેશિયસ મેટલ, અને એમાં ગોલ્ડ અને સિલ્વર. શું અહીંયા તમને હજી પણ ઇન્ટરેસ્ટ બની રહ્યો છે? કારણ કે આપણે જોયું છે કે અહીંયા વેલ્યુએશન ઘણું બધું હાઈ છે, પણ હજી પણ તમે અહીંયા અપમૂવ જોઈ રહ્યા છો. કેટલું અહીંયા રોકાણ રાખવું જોઈએ? પ્રીતિ, હમણાં આપણે જે ગ્લોબલ ગોલ્ડના પ્રાઇસીસ જે જોશું એ હમણાં દે આર ટ્રેડિંગ એટ હાઈ લેવલ્સ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. હમણાં જે ફાઇનાન્સ મિનિસ્ટરે વચમાં જે કસ્ટમ્સ ડ્યુટીની જે ડ્રોપ કર્યો એની વજહથી ગોલ્ડના ડોમેસ્ટિક ગોલ્ડ પ્રાઇસીસ નીચે પડ્યા હતા. there was no doubt in it. એ ટાઈમે ઇટ વોઝ અ ગુડ ઓપોર્ચ્યુનિટી ટુ બાય ઇન. મારા ખ્યાલમાં ગોલ્ડ એન્ડ સિલ્વર દે મે નોટ અગ્રેસિવલી ગો અપ. આઈધર હમણાં થોડું સાઇડવેઝ હશે
અને પ્રોબેબલી સ્લો એન્ડ સ્ટેડી થોડું અપવર્ડ જશે, પણ હમણાં મને ડાઉનસાઇડ ટ્રેજેક્ટરી નથી નજર આવતી. એના થોડા કારણ મને એવું લાગે છે. એક તો યુએસ ઇકોનોમી સ્ટ્રગલિંગ વિથ ગ્રોથ, અને પ્રોબેબલી દે વિલ સ્ટાર્ટ કટિંગ રેટ્સ, અને ઓફકોર્સ જેવી રીતના યુએસ રેટ કટ્સ કરશે એમ ઇન્ડિયા પણ ફોલો થશે. અને આપણા ઇકોનોમીમાં જેવી રીતના રેટ કટ થશે તો જે પૈસા છે એ ડેટમાંથી નીકળીને નીકળીને નહીં, પ્રોબેબલી ડેટમાં પૈસા ઓછા જશે, પણ આ પ્રેશિયસ મેટલ્સમાં ગોલ્ડ અને સિલ્વરમાં મારા ખ્યાલથી વધારે લિક્વિડિટી પુશ આવશે પ્રોબેબલી ઇન ધ નેક્સ્ટ 6 months to 1 year. તો થોડું બહુ ગોલ્ડમાં એલોકેશન કરી શકે છે, પણ આઈ ફીલ ગોલ્ડ કરતા વધારે સિલ્વરની અપસાઇડ ટ્રેજેક્ટરી મને નજર આવી રહી છે. કારણ કે સિલ્વર એક તો ડિમાન્ડ ને સપ્લાય પર પણ ચાલે છે, અને પ્લસ જે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ જે છે એના પર પણ ચાલી રહી છે. સો સી ધ હોલ પોઈન્ટ ઇઝ કે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ થવો જોઈએ ગ્લોબલમાં, યુએસમાં, ઇન્ડિયામાં. તો આઈ ફીલ કે સિલ્વર થોડું વધારે ભાગી શકે છે ગોલ્ડથી. પણ અગેન આઈ ડોન્ટ સી એન અગ્રેસિવ અપસાઇડ બોથ ઇન ગોલ્ડ એન્ડ સિલ્વર, પણ થોડું બહુ એલોકેશન ગોલ્ડ ને સિલ્વરમાં કરી શકે છે. તો થોડું એલોકેશન રાખી શકો છો ગોલ્ડ અને સિલ્વરમાં. ગોલ્ડના ઓલરેડી ભાવ આપણે જોઈ રહ્યા છીએ કે વધી ગયા છે, પણ સિલ્વરમાં હજી વધારે અપસાઇડ આપણે ટ્રેજેક્ટરી જોઈ શકીએ છીએ કમ્પેર ટુ ગોલ્ડ. પણ યસ, અહીંયા પણ તમે એક થોડું રોકાણ રાખી શકો છો. કેટલું 10% તમારો ટોટલ પોર્ટફોલિયોનું રોકાણ અહીંયા રાખી શકાય, ઋષભ? 5 to 10%. to 10% તમે અહીંયા નિવેશ કરી શકો છો કે તમે ઇન્વેસ્ટેડ રહી શકો છો. અત્યારના જે વધારે ઇક્વિટી માર્કેટનો જે અત્યારના આપણે જોઈ રહ્યા છીએ ટ્રેન્ડ, અને અહીંયા એમાં પણ પ્રાઇમરી માર્કેટ, રિષભ, ઇટ્સ વેરી જે રીતના લિક્વિડિટી અત્યારના બહુ બધી છે, અને પ્રાઇમરી માર્કેટ ઇઝ હોટ. રોજ આપણે જોઈ રહ્યા છીએ કે નવા નવા આઈપીઓઝ આવતા હોય છે, QIPs છે, NFOs આવતા હોય છે અહીંયા, અને પ્રાઇસ જો વેલ હોય તો એક એટ્રેક્શન બની જતું હોય છે ઇન્વેસ્ટર માટે. કોઈ વખત લિસ્ટિંગ ગેઇન માટે પણ આપણે કામકાજ કરતા હોઈએ છીએ. પણ જે રીતે નવા આઈડિયાઝ બી આવી રહ્યા છે, ને જે રીતના આપણા કન્ટ્રીની ગ્રોથ સ્ટોરી ચાલી રહી છે, તો આઈ થિંક અહીંયા લોંગ રન માટે પણ ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ બનેલી છે. કેટલો પોર્શન તમે અહીંયા રાખશો ઇન્વેસ્ટ કરવા માટે, અને કઈ રીતના એક આઈડેન્ટિફાઈ કરવું જોઈએ, અને કઈ મિસ્ટેક્સ આપણે અવોઇડ કરવી જોઈએ? પ્રીતિ, this is a very excellent question. મારા કરિયરમાં I have never seen કે most of the IPOs and NFOs are getting so much of money. IPOs તો literally oversubscribed થઈ રહ્યા છે. Practically every IPO is getting oversubscribed. અને આપણે મ્યુચ્યુઅલ ફંડના જે NFOs પણ જોઈશું, આ વર્ષમાં જ more than 70,000 crore of money has pumped into NFOs, which is primarily into sectorial and thematic funds. See, this is all thanks to past returns. આપણે પાસ રિટર્ન્સ જ મોસ્ટલી જોઈને ઇન્વેસ્ટર્સ આવતા હોય છે, પણ ઇન્વેસ્ટર્સ સમજતા નથી કે જસ્ટ બીકોઝ પાસ્ટમાં આટલા લુક્રેટિવ રિટર્ન્સ આપ્યા છે, દેટ ડઝ નોટ મીન કે આગળ પણ આવા જ રિટર્ન્સ આપશે. આઈ થિંક મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી વેલ્યુએશન. આપણે ધીસ ઇઝ અ સેન્ટિમેન્ટલ ડ્રિવન માર્કેટ, પ્રીતિ. આપણે ફંડામેન્ટલ ડ્રિવન માર્કેટ હમણાં થઈ નથી. લાર્જ કેપમાં આપણે જોશું તો ફંડામેન્ટલી ડ્રિવન માર્કેટ છે, ઓકે, પણ સ્પેશિયલી મિડ એન્ડ સ્મોલ કેપ ને ઘણા બધા બીજા બધા સેક્ટર્સમાં, અને એ સેક્ટર્સના મિડ એન્ડ સ્મોલ કેપના કંપનીમાં એકદમ પ્યોર લિક્વિડિટી પુશ થઈ રહ્યો છે. આઈ થિંક થોડું બહુ સેન્ટિમેન્ટ બાજુમાં રાખીને અંડરલાઇનિંગ ફેક્ટ્સ એન્ડ ફિગર્સની સાથે આગળ વધુ ઇન્વેસ્ટમેન્ટ કરવું ઇઝ સમથિંગ વેરી ઇમ્પોર્ટન્ટ. એક થોડા બહુ પોઈન્ટ્સ બતાવી દઉં છું કે ઇન્વેસ્ટર્સે પોર્ટફોલિયોમાં શું કરવું જોઈએ, શું ધ્યાનમાં રાખવું જોઈએ કે એ લોકોના પોર્ટફોલિયોમાં વિઘ્ન ના આવે. એક નંબર 1 કે તમે એસઆઈપી તમારી બંધ ના કરવી જોઈએ. વેધર ઇટ ઇઝ માર્કેટ હાઈ, માર્કેટ લો, કંઈ પણ હોય, તમે એસઆઈપીસ બંધ ના કરો. નંબર 2 કે તમે બાય ઓન ડિપ સ્ટ્રેટેજી રાખો. રાઈટ, માર્કેટ પડે, વેલ્યુએશન પડે, લમસમ ઇન્વેસ્ટર્સ ત્યારે જ નિવેશ કરો. નંબર 3 કે જેના ગોલ 6 મહિનામાં કે વર્ષમાં આવતા હોય છે, ડેફિનેટલી ઇક્વિટી માર્કેટ્સમાંથી પ્રોફિટ બુક કરીને તમે ડેટમાં ઇન્વેસ્ટ કરો. નંબર 4, મેં પહેલા પણ કહ્યું કે તમે પાસ રિટર્ન્સથી કેરીડ અવે નહીં થઈ જાઓ. તમે આજનું અંડરલાઇંગ ફેક્ટ્સ એન્ડ ફિગર્સ, આજનું શું ફંડામેન્ટલ્સ છે માર્કેટના, એની સાથે તમે જોડાયેલા રહો. નંબર 5, સ્ટીક વિથ યોર ગોલ, રિસ્ક એપેટાઇટ, ટાઈમ હોરાઇઝન અને એસેટ એલોકેશન. બીજું કે તમે પોર્ટફોલિયોને ઓવર ડાયવર્સિફાઈ ના કરો. જેટલું તમે ક્લીન ને સિમ્પલ રાખશો, એટલું જ તમારું પોર્ટફોલિયો તમને જોવા માટે પણ મજા આવશે, હેલ્ધી પણ રહેશે, અને તમને વેલ્થ પણ ક્રિએટ કરીને આપશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી NFOs, સેક્ટોરિયલ ફંડ્સને IPOમાં હમણાં ઇન્વેસ્ટ નહીં કરો. તો આ ફ્યુ પોઈન્ટર્સ છે
મારા ખ્યાલમાં કે ઇન્વેસ્ટર્સ ધ્યાનમાં રાખી શકે છે કે જે એમના પોર્ટફોલિયો પર વિઘ્ન ના આવે. જી, તો પોર્ટફોલિયો પર કોઈને વિઘ્ન ગમતું નથી, એટલે એક ડૂઝ એન્ડ ડોન્ટ્સનું લિસ્ટ પણ તમારી સામે રાખજો જ્યારે તમે નિવેશ કરી રહ્યા છો, બિકોઝ માર્કેટ સિચ્યુએશન એવી છે કે સ્લાઇટ મિસ્ટેક અને તમારા પોર્ટફોલિયોને અસર થઈ શકે છે. પણ ઓન દેટ નોટ રિષભ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ, અને આ ગણેશ ઉત્સવ સ્પેશિયલમાં તમે અમારી સાથે પાર્ટ લીધો, અને કઈ રીતના શ્રી ગણેશ કરવા અને કઈ રીતના આપણા પોર્ટફોલિયોને આગળ વધારવો એના વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ મને પણ આપશો રજા પર જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.